કર્ણાટકમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને તેના પછી તેની હત્યા થઈ। હોસ્પિટલ પ્રશાસને ઘણી બધી વાતો છુપાવવાની કોશિશ કરી। તેના પોસ્ટમોર્ટમથી લઈને તેની સાથે થયેલા બળાત્કારમાં ગેંગરેપ હોવાની શંકા બધા ઉપર ઠંડુ પાણી વળી ગયું। આ જે તપાસ છે તે સીબીઆઈને પહોંચી। તેના પછી એક યુવતી અંકિતા તેનું નામ હતું તે મોમિતા દાસના કેન્ડલ માર્ચમાં જાય છે। કેન્ડલ માર્ચથી ઘરે પરત ફરતી વખતે તેની સાથે પણ બળાત્કાર થાય છે। તેના 3 દિવસ પછી મુઝફ્ફરનગરમાં એક નર્સ ડૉક્ટર પોતાની ફરજ બજાવીને ઘરે જતી હોય છે। તેની સાથે પણ આ જ વસ્તુ થાય છે। તેનો ગેંગરેપ કરવામાં આવે છે। તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે। કેટલા કિસ્સાઓ ગણાવું તમને? કિસ્સા એટલા બધા છે કે હું ગણતા થાકી જઈશ। તમે સાંભળતા થાકી જશો, પણ આ નરાધમો આ દુષ્કર્મ કરતા નહીં થાકે। હવે ગઈકાલની વાત કરીએ। ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ હતો। એ વિડીયોમાં 300થી 400 જણ ભેગા થઈને બદલાપુર સ્ટેશન જે છે તેને જાણે હાઈજેક કરી લીધું હોય, એટલે 300-400 જણે રેલવે સ્ટેશન ઉપર ધસી આવ્યા અને આંદોલન કરતા દેખાયા। તેઓએ આંદોલન કર્યું અને તેના પછી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા 400 લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી। જે લોકો ત્યાં સ્ટેશને પહોંચ્યા હતા, આંદોલન કરતા હતા, તે લોકોની ભૂલ શું હતી? 2 એક્ઝામ્પલ આપીશ તમને। એક પરિવાર એક ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે અને 12 કલાક સુધી બેસે છે અને ફરિયાદ નથી લેવામાં આવતી। અને બીજો એક એક્ઝામ્પલ, 400 લોકો આક્રોશમાં ભરાઈને બદલાપુર સ્ટેશન ઉપર પહોંચે છે અને ત્યાં ઘડી દેખાડો કરે છે, ત્યાં પ્રદર્શન કરે છે અને એમાંથી 400 લોકો જે છે તેઓને વગર વાંકે પોલીસ દ્વારા FIR ફાડવામાં આવે છે। હવે તમે સમજ્યા હશો, આ બંને કિસ્સા જે હું વાત કરી રહી છું તે એક જ છે। જઈએ 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટ ઉપર। 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટ જે છે તે દિવસે 24 વર્ષીય એક યુવાન અક્ષય શિંદે તેનું નામ છે, તે પ્લે સ્કૂલમાં સફાઈ કર્મીનું કામ કરે છે। તે એક 4 વર્ષની અને એક 6 વર્ષની બાળકીને પ્લે સ્કૂલના બાથરૂમમાં લઈ જાય છે। તે લોકો બંને છોકરીઓ સાથે તે યૌન શોષણ કરે છે। હવે તમે વિચારો, 4 વર્ષની ફૂલ જેવી બાળકીને શું ખબર કે તેઓના શરીરના કોઈ ભાગને કોઈ અડકી રહ્યું છે। તેને તેના કપડાં ઉતારવા કીધા। હું ચોખ્ખું બોલીશ અને સ્પષ્ટ બોલીશ, ભલે ખરાબ લાગે, સાંભળવાની તાકાત આપણામાં હોવી જોઈએ, કારણ કે આપણી બેન દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે તે એકદમ ખોટું થઈ રહ્યું છે। જો આપણે સાંભળીશું ને તો જ આપણામાં એ જુસ્સો આવશે કે આપણે પણ આંદોલને ઉતારીએ અને આવા નરાધમીઓને મોતને ઘાટ ઉતારીએ દઈએ। અને એ લોકોને મોતને ઘાટ ઉતાર્યા પછી પણ આપણને જરાય અફસોસ ન થવો જોઈએ, કારણ કે બેન દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખનાર સાથે ખરેખર આવું જ થવું જોઈએ। અક્ષય શિંદેનું નામ છે, 24 વર્ષીય એ સફાઈ કર્મી છે। તે 2 દીકરીઓને લઈ જાય છે બાથરૂમમાં અને તેની સાથે યૌન ઉત્પન્ન કરે છે। એટલે તેના શરીરના ભાગોને અડકે છે, તેની સાથે ચેડા કરે છે, તેનું યૌન શોષણ કરે છે અને પછી એ ધમકી આપે છે કે જો તમે તમારા ઘરે કંઈ પણ કીધું તો હું તમારો જીવ લઈ લઈશ। બંને છોકરીઓ ડરેલી છે, પણ તે છતાંય તે ઘરે જઈને તેના મા બાપ સાથે આ વાતને શેર કરે છે। મા બાપ પહોંચે છે 16 ઓગસ્ટના દિવસે પોલીસ સ્ટેશનમાં। મજાની વાત એ છે કે પોલીસ સ્ટેશન જ્યારે તેઓ પહોંચે છે, પોતાની આપવીતી સંભળાવે છે, ત્યારે સામે જે છે તે મહિલા ઇન્સ્પેક્ટર જ છે। મહિલા ઇન્સ્પેક્ટર છે તે જાણે છે કે આ બંને દીકરીઓ સાથે દુષ્કર્મ થયું છે, છતાં પણ એ મા બાપને 12 કલાક સુધી પોલીસ સ્ટેશનની બહાર બેસાડવામાં આવે છે। તે છતાંય તેઓની ફરિયાદ લેવામાં નથી આવતી અને એના પછી એ મા બાપ દ્વારા એવું કહેવામાં આવે છે કે ન્યાય આપણા ભારતમાં કદાચ નહીં મળે। એટલે આજે 300થી 400 લોકોનું જે ટોળું ધસી આવ્યું ને બદલાપુર સ્ટેશન ઉપર, એ આગ હતી જે આ 4 થી 6 વર્ષની 2 બાળકીઓ છે તેના મા બાપના આંસુએ લગાવી હતી। એના પછી 400 લોકો પર FIR થઈ। શું તમે મા બાપને 12 કલાક સુધી બહાર બેસાડી શકો અને આ લોકો તમારા સામે આંદોલન ન કરી શકે? ન્યાય ક્યાં છે અને પોલીસ કર્મીઓ શું કરી રહ્યા છે? કલકત્તા રેપ કેસમાં પણ આ જ થયું હતું। જે જગ્યા ઉપર તેનો બળાત્કાર થયો, તે જગ્યા ઉપર તેને મારવામાં આવી, તે જગ્યાને સીલ નહોતી કરવામાં આવી। પોલીસ દ્વારા તેના પોસ્ટમોર્ટમને જલ્દી કરવાની વાત કરવામાં આવી। તેના શવને જ્યારે લઈ ગયા સ્મશાનમાં, ત્યારે તેના શવને પણ જલ્દીથી જલ્દી બાળી દેવાની પોલીસ દ્વારા વાત કરવામાં આવી। શા માટે? શું રંધાઈ રહ્યું છે? શું છુપાવી રહ્યા છો? જે પોલીસ ઉપર આપણે વિશ્વાસ કરીએ, જે પોલીસ ઉપર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરીને એવું વિચારીએ કે જ્યારે પોલીસ છે તો આપણે સુરક્ષિત છે, પણ હવે શું થઈ રહ્યું છે? શા માટે પોલીસના હોવા છતાં પણ આપણે સુરક્ષિત નથી?
પોલીસનો સહાયક સંજય રાય એક બળાત્કાર કરે છે અને તેના પછી ખુલ્લેઆમ એવું કહે છે કે મને અફસોસ નથી, મેં જે કર્યું તે મને સારું લાગ્યું. આપણા દેશમાં ન્યાય માટે બેન દીકરીઓએ મરવું જો પડતું હોય તો આ બેન દીકરીઓએ ખરેખર હવે અવાજ ઉઠાવવાની જરૂર છે. હવે કેન્ડલ માર્ચ નહીં, હવે તલવાર ઉઠાવવાની જરૂર છે અને આવા નરાધમીઓના ગળા કાપી લેવાની જરૂર છે. આ બંને માસૂમ બાળકીઓ જે છે તેના માતા પિતા પર શું વીતતી હશે આપણે અંદાજો પણ નથી લગાવી શકતા. કલકત્તામાં જે ડૉક્ટરના મા બાપ પર વીતી છે તેનો પણ આપણે અંદાજો નથી લગાવી શકતા. જ્યારે આપણે નાના હોઈએ ને, જ્યારે દીકરી જન્મેની નાની હોય ને ત્યારે મા બાપ દીકરીને ખોળે લઈને ફરતા હોય. દીકરી થોડી મોટી થાય ને એટલે મા બાપ વિચારે કે હવે એક લાજ શરમ આવી ગઈ. એટલે દીકરી જ્યારે કપડાં બદલતી હોય, દીકરી જ્યારે મોટી થતી હોય, તેના શરીરના ભાગ વધતા હોય ત્યારે બાપ તેની આંખોની સામે જોવે નહીં. બાપ જ્યારે ઘરમાં ઘૂસતો ત્યારે ખોખારો કરીને ઘૂસે કે દીકરી કોઈ એવી અવસ્થામાં ન હોય ત્યારે તેને જોઈ લઈએ ને શરમ અનુભવાય. અને આ બાપે પોતાની છોકરીને નગ્ન અવસ્થામાં જોઈ, એ છોકરીની લાશને નગ્ન અવસ્થામાં જોતા એ બાપના કાળજા પર કેટલી કટાર વાગી હશે તે વિચારવાની વાત છે. આપણે કદાચ કલ્પના નહીં જ કરી શકીએ અને ના જ થાય, કારણ કે એ બાપ ઉપર શું વીતે છે. એ બાપને કદાચ એવું થતું હશે કે અહીંયા ધરતી ફાટી જાય ને હું એમાં સમાઈ જાઉં, પણ એ છતાંય બાપ હિંમત રાખે છે અને તેની દીકરીને ત્યાંથી લઈ જાય છે. એના હાથ જોડતા વિડીયો જ્યારે સામે આવે ને ત્યારે એવું થાય છે કે આ નરાધમીને ખરેખર મારી નાખવો જોઈએ, પણ એ છતાં પણ તંત્રમાં શરમ નથી. પોતાના ખિસ્સામાં પડેલા પૈસા જ્યારે ખતમ થઈ જશે ને ત્યારે કદાચ તંત્ર ઊભું થશે ને ત્યારે આળસ મરડશે, પણ જ્યાં સુધી ખિસ્સામાં પૈસાનું વજન છે ત્યાં સુધી ઊભા થવામાં તંત્રને શરમ આવતી હોય તેવું લાગે છે, યા તો આળસ આવતી હોય તેવું લાગે છે. એક અઠવાડિયામાં આ 5 કિસ્સા બની ચૂક્યા છે અને આના પછી કેટલાય બનશે. અને જ્યારે આ કિસ્સાઓ બનતા જ જશે ને અવાજ ત્યારે ઉઠાવવામાં આવશે, ન્યાય ત્યારે મળશે જ્યારે કોઈ રાજનેતાની દીકરીને બળાત્કાર કરીને ક્યાંક ફેંકી દેવામાં આવશે, જ્યારે કોઈ પોલીસ કર્મીની બહેનને કોઈક રીતે બળાત્કાર કરીને ફેંકી દેવામાં આવશે ત્યારે અવાજ ઉઠાવવામાં આવશે, કારણ કે એ પોતાના ઘરનું છે. આ દેશમાં બહેન દીકરીઓ બધાની એક સરખી જ છે તેવું નહીં વિચારવામાં આવે. મારું કોઈક પોતાનું જાય ને પાતીકું જાય ને ત્યારે એવું લાગે કે ના કંઈક દુઃખ છે, પણ સામેવાળાનું દુઃખ હંમેશા આપણને ઓછું જ લાગતું હોય તેવું આ તંત્રને જોઈને લાગે છે. પણ હવે જે પણ મહિલાઓ હેડલાઇન ન્યૂઝના માધ્યમથી જોઈ રહી છે તેઓને કહેવાની ફરજ પડી રહી છે કે હવે ખરેખર સમય આવી ગયો છે પોતાના માટે અવાજ ઉઠાવવાનો. આજના એપિસોડમાં માત્ર આટલું જ. મને એટલે કે આપની એન્કર શીતલને રજા આપશો. નમસ્કાર.